હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, ના ગોટા સમજવાની ભૂલ ના કરતા. આ ગોટા નથી અને તમને ગોટા લાગે ને તો આમાં ક્યાંય ચણાના લોટનો ઉપયોગ નથી થયો. એકદમ સરસ, મસ્ત અને ક્રિસ્પી. જો હું તમને તોડીને પણ બતાવું કે જો કેટલા સરસ છે, તો તમને લાગે છે કે આ મેથીના ગોટા છે, પણ મેથીના ગોટા નથી. તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો એના માટે તમારે 10થી 12 કળી જેટલું લસણ લેવાનું છે, એક નાનો ટુકડો આદુનો લેવાનો છે અને 5થી 6 લીલા મરચાં. આ લીલા મરચાં બહુ તીખા નથી, તીખાશ તમારા સ્વાદ પ્રમાણે તમારે લેવાની. હવે આદુ મરચાં લસણની પેસ્ટ સાઈડ ઉપર રાખો. હવે 100 ગ્રામ જેટલા સ્વીટ કોર્ન છે, આપણે જે આવે ને કાચા જ છે, એને પણ તમારે આવી રીતે અધકતરી પેસ્ટ કરવાની. એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, એને પણ મરચાં જોડે કાઢી લો. હવે એ જ જારમાં તમારે 1 ટેબલસ્પૂન જેટલો ગોળ અને 2 ટેબલસ્પૂન દહીં, એને પણ બ્લેન્ડ કરી લેવાનું છે. એટલે એકદમ સરસ જો આવું દહીંવાળું મિક્સર રેડી થઈ જશે. ચલો હવે શેના તમને ગોટા હતા એ બનાવું. તો આ છે 250 ગ્રામ જુવારનો લોટ. યસ ફ્રેન્ડ્સ, આજે આપણે જુવારમાંથી બનાવીશું ને એકદમ સરસ. હવે એમાં 1 ચમચી જેટલું થોડું પહેલાં મીઠું ઉમેરી દો, એને ડ્રાય મિક્સ કરી દો અને બાજુમાં સાઈડ ઉપર પાણી થોડું ગરમ મૂકો. હસેકા પાણીથી પહેલાં તમારે આ લોટને થોડો પલાળી લેવાનો છે. એકદમ ખીરું નથી બનાવવાનું, આ એકદમ અલગ રીતે આપણે બનાવીશું. પણ તમે જોજો એનું આઉટર લેયર એકદમ ક્રિસ્પી ને સરસ થશે અને તમે વિચારો કે જુવાર ખાવામાં કેટલી સારી. હવે આ લોટને આપણે 5 મિનિટનો રેસ્ટ આપીશું. ઘણા લોકોને બ્લડમાં યુરિક એસિડ વધી જાય, તો એ લોકોને કઠોળ ખાવાની મનાઈ હોય, તો એ ચણાની દાળ પણ ના ખાઈ શકે. તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. 5 મિનિટ પછી એમાં મીઠું, હળદર, અજમો, ધાણા જીરું, લાલ મરચું, તલ, એ બધા મસાલા ઉમેરી અને એની સાથે આપણે જે મકાઈની પેસ્ટ કરી હતી સ્વીટ કોર્નની અને આદુ મરચાં લસણની પેસ્ટ, એ તમારે અંદર ઉમેરી દેવાની છે. ને એ સાથે આપણે એની અંદર મેથીની ભાજી ઉમેરવાના છે. તો લગભગ 100 ગ્રામ જેટલી સમાર્યા પછીની 100 ગ્રામ જેટલી મેથીની ભાજી છે. બસ હવે તમારે આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને આપણે ગોટા જેટલું ઢીલું ખીરું નથી કરવાનું ફ્રેન્ડ્સ. એટલે તમારે જ્યારે પાણીની જગ્યાએ આપણે દહીં અને ગોળનું જે મિક્સર કર્યું હતું ને, એ મિક્સરથી તમારે ખીરું બનાવવાનું છે. પણ ગોટા જેટલું ઢીલું નહીં, થોડુંક હાર્ડ, સેમી થીક. એ રીતે જો હું તમને હમણાં બતાવું છું કે તમે ઇઝીલી ગોટા ઉતારી શકો એવું તમારું ખીરું હોવું જોઈએ. હવે એની અંદર 1 નાની ચમચી બેકિંગ સોડા, એટલે કે આપણો ખાવાનો સોડા ઉમેરવાનો અને એની ઉપર અડધો લીંબુનો રસ. તમે જોયું ને કે આઉટર લેયર ક્રિસ્પી છે, તો બસ તો તમે લીંબુનો રસ ઉમેરજો અને જે આપણે ગોટા મૂકવા તેલ ગરમ કર્યું હતું ને, એમાંથી 2 ચમચી જેટલું અંદર તેલ ઉમેરી દેજો અને બધું બરાબર હલાવી જજો. જો ગોટા જેવું ખીરું નથી ને, બસ આવું સેમી થીક તમારે ખીરું નાખવાનું છે, તમે ઇઝીલી ઉતારી શકો એવું. બસ હવે તમારે એને આપણે જેવી રીતે મેથીના ગોટા ઉતારીએ છીએ ને, એ જ રીતે ગોટા ઉમેરવાના છે ને ફ્રેન્ડ્સ. એકદમ નવી રીતના તમે એને ગોટા પણ કહી શકો અથવા જુવારના વડા પણ કહી શકો, પણ ટેસ્ટ વાઇઝ એકદમ સરસ થશે. તમે કહી જ નહીં શકો કે ભાઈ આ ગોટા ચણાના લોટમાંથી નથી બન્યા, અને એટલા સરસ ને એટલા ક્રિસ્પી બને છે ફ્રેન્ડ્સ. તો આ ઇઝી રેસીપી છે અને પ્લસ હેલ્ધી રેસીપી છે અને બધા જ નાના મોટા સારી રીતે ખાઈ શકે એવી રેસીપી છે. તો તમે આ ચોક્કસથી ટ્રાય કરજો. એને મીડિયમ ગેસ ઉપર તમારે ગોલ્ડન બ્રાઉન તળી લેવાના છે. જો આપણા પહેલી વારનો એક લોટ તળાઈ ગયો છે, હું તમને તોડીને પણ બતાવું. જો બહારનું લેયર એટલું જ ક્રિસ્પી છે અને અંદરથી એટલા જ સ્પોન્જીને સરસ છે. તો ફ્રેન્ડ્સ, તો આ ઇઝી રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરજો અને તમને ગમે ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. જો છે કે નહીં, અને સહેજ પણ તેલ નથી લાગતું, જો એકદમ કોરા થઈ જાય છે. તો તમે આ ચોક્કસથી ટ્રાય કરજો. મેં લીલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કર્યા છે. જો તમે ડુંગળી ના લો તો તમે મોળા દહીં સાથે પણ આ બહુ જ સરસ લાગે છે. તો તમને જેની સાથે ફાવે ને એની સાથે પણ તમે આ ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. મેથીના ગોટા તો ઘણા ખાધા, આજે આપણે જુવારના બનાવીને ખાજો. તમારા ગ્રુપમાં મારી રેસીપી ચોક્કસથી શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.